આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે। આવી વાતો રાજકીય નેતાઓ અનેક વખત કરી ચૂક્યા છે। થોડા સમય અગાઉ જ તે વિધાનસભામાં એક આધેડે દેશી દારૂની પોટલી ફેંકી સરકારના દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાડી દીધા હતા। કાયદાના રક્ષણનું કામ પોલીસને સોંપવામાં આવ્યું છે, પરંતુ જો ખાખી જ કાયદાનું ઉલ્લંઘન કરે તો? આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નરોડા પોલીસની બાતમી મળી હતી કે ઉદય મરાઠી નામનો એક કોન્સ્ટેબલ કે જે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે દારૂની ખેપ મારવાનો છે। જે આધારે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઉદય મરાઠી અને તેના સાગરીત રમેશ મરાઠીની ધરપકડ કરી છે। તેની પાસેથી એક રિક્ષા, કાર અને 200 વિદેશી દારૂની બોટલ કબજે કરી છે। તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે કુબેરનગર વિસ્તારમાં રહેતી શોભા નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો। તેના માટે દારૂની ખેપ મારી હતી, પરંતુ પોલીસે બાતમીના આધારે આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।